ભાવનગર જિલ્લા કોંગ્રેસ એસસી ડિપાર્ટમેન્ટ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું। ગુજરાત સરકાર દ્વારા ધોરણ 9ની વિદ્યાર્થીનીઓને મફત સાયકલ યોજનામાં છેલ્લા 2 વર્ષથી સાયકલ મંગાવીને સમગ્ર ગુજરાત રાજ્યમાં મળતિયાઓના ખેતરમાં આ સાયકલો મૂકી રાખીને ખેતરના ભાડા વસૂલીનો ગોરખ ધંધો ચલાવાઈ રહ્યો છે અને 2 વર્ષ જેટલા સમયથી ખુલ્લા ખેતરમાં પડેલી આ સાયકલોની હાલત એટલી ખરાબ છે કે તેમાં 800 થી 1000 રૂપિયાનો ખર્ચ કરવો પડે છે અને હાલ આ ખરાબ થઈ ગયેલી સાયકલોનું વિતરણ કરીને મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે। તેની સામે તપાસ કરીને કૌભાંડીઓને સજા કરવામાં આવે તેમજ ભાવનગર જિલ્લાના ભૂંબલી ગામમાં આવી હજારો સાયકલોનો ખડકલો કરેલો છે અને તે વરસાદમાં સંપૂર્ણ ખરાબ થઈ ગઈ હોય જેથી એક સાયકલ રિપેરિંગ કરવાના 700 થી 800નો ખર્ચ આવે છે, જેને લઈને સરકાર લાભાર્થીઓને દરેક સાયકલ દીઠ 1000 રૂપિયાની સહાય આપે તેવી આવેદનમાં માંગ કરવામાં આવી હતી। શેની રજૂઆત હતી? આજરોજ જે સરસ્વતી સાધનામાં જે સાયકલો મળે છે ગરીબ દીકરીઓને, એ સાયકલો 2023માં આવી ગયેલી હોવા છતાં એમના મળતિયાઓ દ્વારા જે તે જમીન ઉપર રાખવામાં આવેલી અને એનું ભાડું લેવામાં આવે છે। એટલા માટે 2 વર્ષ સુધી સાયકલો આપવામાં નથી આવી અને એના માટે નોંધી દેવામાં આવી કે એ ભાડું એને મળતું હતું। હવે 10મા ધોરણમાં વિદ્યાર્થીઓ આવી ગયા એટલે એને ફરજિયાત સાયકલ દેવાની ફરજ પડી એટલે ખરાબ થઈ ગયેલી સાયકલો અત્યારે આપે છે। ખાસ વસ્તુ આ ભાનુબેન બાબરિયા એના પ્રભારી મંત્રી હોય, એક દલિત હોય, સમાજ કલ્યાણ મંત્રી હોય કેબિનેટ કક્ષાના, અને એ જ જિલ્લામાં દલિતોના દીકરીઓની જો આ હાલત હોય અને આવી જ સાયકલો આપતા હોય તો ખરેખર ભારતીય જનતા પાર્ટીએ વિચારવું જોઈએ અને એના માટે થઈને અમે આજે આ આવેદન આપ્યું છે। શહેર કોંગ્રેસ એસસી ડિપાર્ટમેન્ટના ચેરમેન વિપુલભાઈ ખુમાણ। આજે શેની માટે રજૂઆત કરી? ખરેખર ગુજરાત સરકાર સરસ્વતી સાધના યોજના હેઠળ એક ગ્રાન્ટ ફાળવે છે અને એ ગ્રાન્ટના માધ્યમથી એસસી એસટી ઓબીસીને દીકરીઓને સાયકલ વિતરણ કરવા માટેનો એક મસ્ત મોટી ગ્રાન્ટ ફાળવે છે, પરંતુ સમયસર એક પણ દીકરીને સાયકલ મળતી નથી અને જે સાયકલ ફાળવવામાં આવે છે એ સાયકલ ખરેખર અત્યારે મંત્રી પણ કબૂલે છે। આજના ન્યૂઝપેપરમાં તમે જોઈ શકો છો, મંત્રી પણ કબૂલે છે કે ખરેખર એ સાયકલ યુઝ ન કરી શકે એવી સ્થિતિમાં સાયકલ છે। ત્યારે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે એસસી એસટી ઓબીસી સમાજની મજાક ક્યાં સુધી તમે કરશો? માત્ર ને માત્ર એસસી એસટી ઓબીસીના મત લેવાની રાજનીતિ કરે છે, પરંતુ એના વિકાસ માટે સરકાર કોઈ યોજના સફળ લાવતી નથી, મળતિયાઓની રાજનીતિ કરે છે। એ દુઃખની બાબત છે। આ બાબતને લઈ ભાવનગર શહેર અને જિલ્લા આગેવાનોએ કોંગ્રેસના એસટી ડિપાર્ટમેન્ટના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને આવનાર દિવસમાં ફરીવાર આવી ઘટના ન બને, સરકાર એનું કાળજી રાખે એ બાબતને લઈ અમે આવેદનપત્ર આપ્યું છે।